Hello friends, how are you? I hope you all are very fine. Today we learn about subject English, standard 10. Today we learn unit number 1, pre-task. પ્રી-ટાસ્ક ની અંદર આજે આપણે દશરથ માંઝી વિશે વાત કરીશું. આ યુનિટની અંદર આપણે 3 સત્ય ઘટનાઓ કે જે માનવ જીવનની અંદર જે સંઘર્ષની ગાથાઓ છે એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. આજે આપણે દશરથ માંઝીના જીવન વિશે જે સંઘર્ષની ગાથા છે એના વિશે પ્રી ટાસ્કની અંદર વાતચીત કરવાના છીએ. પહેલું પ્રી ટાસ્ક આપણને આપેલું છે, રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. દશરથ માંઝીના જીવન વિશે વાંચો અને તેના પ્રશ્નના જવાબ આપો. દશરથ માંઝી ran away from his home at young age and worked at Dhanbad's coal mines. દશરથ માંઝી ran away એટલે ભાગી જવું. from his house તેમના ઘરેથી, at a young age એટલે કે નાની ઉંમરે, young age. દશરથ માંઝી નાની ઉંમરે તેમના ઘરેથી ભાગી ગયા હતા. and worked at Dhanbad's coal mines. and worked at અને કામ કર્યું હતું. at એટલે જગ્યા પર, ધનબાદ coal mines એટલે કે ધનબાદની, coal mines એટલે કોલસાની ખાણમાં. coal એટલે કોલસો થાય અને mines એટલે ખાણ થાય. તો અહીંયા દશરથ માંઝી નાની વયે તેમના ઘરેથી ભાગી ગયા હતા અને ધનબાદની કોલસાની ખાણોમાં કામ કર્યું હતું. તો અહીંયા કોલ એટલે કે કોલસો અને માઇન્સ એટલે ખાણો. He returned to his village, took up work and married Falguni Devi. He returned, તેઓ પાછા ફર્યા હતા. to his village એટલે તેમના ગામમાં, તેઓ તેમના ગામમાં પાછા ફર્યા. and took up work એટલે કે કામ ઉપાડી લીધું. took up એટલે ઉપાડી લીધું, work એટલે કામ. and married Falguni Devi અને married એટલે પરણ્યા, ફાલ્ગુની દેવી એટલે ફાલ્ગુની દેવી સાથે. તે તેમના ગામમાં પાછા ફર્યા, કામ ઉપાડ્યું અને ફાલ્ગુની દેવી સાથે પરણ્યા. While crossing Gahlor Hills to bring him lunch, Falguni slipped and seriously injured herself. While એટલે જ્યારે, crossing એટલે પસાર કરવું થાય. ગહેલોર હિલ્સ એટલે ગહેલોરની પર્વતમાળા, હિલ્સ એટલે પર્વતો અથવા ટેકરીઓ, એ પર્વતમાળાને હિલ્સ કહેવામાં આવે છે. ટુ બ્રિંગ હિમ લંચ, ટુ બ્રિંગ એટલે લઈ જવું, અ લંચ, હિમ એટલે તેના માટે, લંચ એટલે બપોરનું ભોજન. જ્યારે ફાલ્ગુની દેવી દશરથ માંઝી માટે બપોરનું ભોજન લઈ જઈ રહ્યા હતા ત્યારની આ વાત છે કે જ્યારે એ પર્વતમાળામાંથી, જે ગહેલોરની પર્વતમાળા હતી, એ પર્વતમાળા ઉપરથી એમને પસાર થવું પડતું. એ વખતે કોઈ રસ્તાઓ નહોતા અને એ પર્વતો ઉપરથી એ લોકોને આ જે કામ કરતા હતા દશરથ માંઝી કોલસાની ખાણમાં, ત્યાં પર્વતમાળા ઉપરથી પસાર થવું પડતું હતું. એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે આ પર્વતમાળાનો ઉપયોગ કરવો પડતો હતો.
જ્યારે તેઓ તેમના બપોરનું ભોજન લઈને ફાલ્ગુની દેવી ગેહલોર પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા, ફાલ્ગુની દેવી લપસી પડ્યા એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ, અને સિરિયસલી એટલે ગંભીરપણે, ઇન્જર્ડ એટલે ઘાયલ થઈ ગયા, હરસેલ્ફ એટલે પોતે, અને પોતે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. They could not reach her to nearby hospital. They could not reach, તેઓ પહોંચી શક્યા નહીં, હર એટલે તેણીને લઈને, ટુ ધ હોસ્પિટલ, નિયરબાય હોસ્પિટલ એટલે નજીકની હોસ્પિટલમાં, દવાખાને, બીકોઝ કારણ કે there was no straight access to the town, કારણ કે there was no access, કોઈ પ્રવેશ નહોતો, સ્ટ્રેટ પ્રવેશ એટલે કે સ્ટ્રેટ એક્સેસ એટલે કે સીધો પ્રવેશ, એક્સેસ એટલે પ્રવેશ થાય, ટુ ધ ટાઉન એટલે શહેરમાં પ્રવેશવાનો, શહેરમાં પ્રવેશવાનો કોઈ સીધો માર્ગ નહોતો. બીકોઝ કારણ કે there was no straight access to the town, કારણ કે શહેરમાં પ્રવેશવાનો કોઈ સીધો રસ્તો હતો નહીં, and which eventually led to her death, and which કે જેના લીધે eventually એટલે આખરે led to her death તેણીનું મૃત્યુ થયું હતું, કે જેના પરિણામે આખરે તેણીનું મૃત્યુ થયું. માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ, માંજી એટલે માંજી, વોઝ ડીપલી ડિસ્ટર્બ એટલે કે ખૂબ ઊંડા આઘાતમાં સરી પડ્યા, ડીપલી ડિસ્ટર્બ એટલે કે ખૂબ ઊંડા આઘાતમાં સરી પડવું, જેને ડીપલી ડિસ્ટર્બ કહેવામાં આવે છે. એન્ડ ધેટ વેરી નાઇટ, અને તે દિવસે રાત્રે, ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ, ડિસાઇડેડ નિર્ણય કરવામાં આવ્યો, ટુ કાર્વ એટલે ખોદી કાઢવા, અ પાથ એટલે એક માર્ગ અથવા રસ્તો, થ્રુ એટલે માંથી, ગેહલોર હિલ્સ એટલે ગેહલોરની પર્વતમાળામાંથી, સો ધેટ કે જેથી his village could have easier access to medical services. That, so that એટલે કે જેના લીધે, કે જેથી કરીને his village એટલે તેમના ગામના લોકોને could have હોઈ શકે, easier access એટલે સરળ પ્રવેશ, to medical services એટલે કે દવાખાનાની સુવિધાઓ. હલો, હા એટલે પેલી દવા લાવવાની છે ને પેલું સોય લાવવાની છે. હા એ હા એ હા હા સારું હું Manji was deeply disturbed and that very night decided to carve a path through the Gellor hills. માંજી ખૂબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા અને ખૂબ મોડી રાત્રે તેમણે ગેહલોરની પર્વતમાળામાંથી એક રસ્તો શોધી કાઢવાનો નિર્ણય કર્યો હતો કે જેથી ગામ લોકોને દવાખાનાની સુવિધાઓ મેળવવા માટે સરળ પ્રવેશ મળી શકે. ઈ કાર્વડ અ પાથ, તેમણે એક રસ્તો ખોદી કાઢ્યો હતો. કાર્વડ એટલે ખોદી કાઢ્યો હતો, અ પાથ એટલે એક રસ્તો. 360 ફીટ લોંગ, 360 ફૂટ લાંબો, લોંગ એટલે લાંબો, 25 ફીટ ડીપ એટલે કે 25 ફૂટ ઊંડો, ડીપ એટલે ઊંડો થાય, ઇન પ્લેસીસ એટલે જગ્યામાં 25 ફૂટ ઊંડો, એન્ડ 30 ફીટ વાઇડ અને 30 ફૂટ પહોળો, અને 30 ફૂટ જેટલો પહોળો રસ્તો થ્રુ ધ રોક્સ ઇન ગેલોર હિલ્સ. થ્રુ એટલે માંથી, ધ રોક્સ એટલે પર્વતમાંથી, ઇન ગેલોર હિલ્સ એટલે
ગેહલોરની પર્વતમાળામાંથી. ગેહલોરની પર્વતમાળામાંથી તેણે 360 ફૂટ લાંબો, 25 ફૂટ જગ્યામાં ઊંડો અને 30 ફૂટ પહોળો પર્વતોમાંથી એક રસ્તો બનાવ્યો હતો. હી ક્વોટેડ એટલે તેણે નોંધ્યું અથવા ટાંક્યું. તેને ટાંક્યું. એ પણ ટાંક્યું હતું કે when I started hammering the hill, જ્યારે મેં શરૂ કર્યું, હેમરિંગ એટલે ખોદવાનું, the hill એટલે પર્વત. તેમણે એ પણ નોંધ્યું કે જ્યારે તેમણે પર્વત ખોદવાનું શરૂ કર્યું, people called me a lunatic. લોકો મને કહેતા હતા. આ lunatic એટલે પાગલ. લોકો મને પાગલ કહેતા હતા. પરંતુ that stilled my determination. that still એટલે તેને મજબૂત કર્યો. my determination એટલે મારો નિર્ધાર. પરંતુ તેને મારો નિર્ધારને મજબૂત કર્યો. he completed the work in 22 years. તેણે પૂર્ણ કર્યું. the work એટલે કામ, 22 years એટલે કે 22 વર્ષમાં. તેણે 22 વર્ષમાં કાર્ય પૂર્ણ કર્યું. 1962-1983 અને આ પર્વતમાળામાંથી આ રસ્તો બનાવવાનું કાર્ય 1960માં શરૂ કરેલું અને 1983માં એ પૂર્ણ થયું. એટલે કે કુલ 22 વર્ષ જેટલો સમય આ માર્ગ બનાવવા માટે થયો હતો. This path reduced the distance between the Atri and Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. This path reduced. આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. The distance એટલે કે જે એનું અંતર છે between the Atri and Wazirganj sector, એટલે કે અત્રી અને વજીરગંજ વિસ્તારના, અત્રી અને વજીરગંજ વિસ્તાર જે ગયા ડિસ્ટ્રિક્ટ એટલે કે ગયા જિલ્લામાં આવેલું છે, એમાં 55 કિલોમીટરમાંથી 15 કિલોમીટરનો રસ્તો એ કરી દેવામાં આવ્યો હતો. અત્રી અને વજીરગંજ વચ્ચેનું જે 55 કિલોમીટરનું અંતર હતું એ આ રસ્તો ખોદી અને માત્ર 15 કિલોમીટરનું કરી દેવામાં આવ્યું હતું. આ રસ્તાએ અત્રી અને વજીરગંજ વિસ્તારના ગયા જિલ્લાના 55 કિલોમીટરનું અંતર 15 કિલોમીટરમાં ફેરવાઈ ગયું હતું. લેટર પાછળથી માંઝીએ કહ્યું, though most villagers taunted me at first. જોકે most villagers એટલે કે મોટા ભાગના ગામ લોકો taunted me at first. taunted me એટલે મહેણા ટોણા મારતા હતા. at me first એટલે સૌથી પહેલા. જોકે મોટા ભાગના ગામ લોકો પહેલા મને મહેણા ટોણા મારતા હતા. There were quite a few who lent me support later by giving me food and helping me by my tools. There were quite a few એટલે કે માત્ર થોડા લોકો એવા હતા who કે જેણે lent me એટલે ઉછીનો મને આપ્યો હતો, support એટલે સહકાર, later એટલે પાછળથી, by giving me મને આપીને, giving me એટલે મને આપીને, food એટલે ભોજન. માત્ર થોડા એવા લોકો હતા કે જેણે પાછળથી મને ભોજન આપીને અને હેલ્પિંગ મી મને મદદ કરી હતી. બાય એટલે ખરીદવા માટે, માય ટૂલ્સ એટલે મારા સાધનો, અને મને મારા સાધનો ખરીદવા માટે પણ મદદ કરી હતી. માત્ર થોડા એવા લોકો હતા કે જેમણે મને પાછળથી ભોજન આપીને સહકાર આપ્યો હતો અને મને મારા સાધનો ખરીદવામાં મદદ કરી હતી. ફોર હિઝ એચીવમેન્ટ તેના આ સિદ્ધિ માટે, ફોર એટલે માટે, હિઝ એટલે તેની, એચીવમેન્ટ એટલે સિદ્ધિ, તેની આ સિદ્ધિ માટે માંઝી became popularly known as the mountain man. માંઝી એટલે કે માંઝી became એટલે બની ગયા, popularly એટલે કે લોકપ્રિય, known as તરીકે જાણીતા થયા,
ધ માઉન્ટેન મેન એટલે માઉન્ટેન મેન તરીકે. માંઝી લોકપ્રિય બની ગયા અને માઉન્ટેન મેન તરીકે પ્રસિદ્ધ થયા. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. His name was, તેમનું નામ, was also proposed એટલે કે એમનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું. also proposed એટલે ઘોષિત કરવું, by the Bihar government એટલે બિહારની સરકાર દ્વારા, for the Padma Shri Award એટલે પદ્મશ્રી એવોર્ડ માટે, in 2006 એટલે 2006 માં. તેમનું નામ 2006 માં બિહારની સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે ઘોષિત કરવામાં આવ્યું હતું. when a movie on his life, જ્યારે તેમના જીવન ઉપર એક ફિલ્મ બનાવવામાં આવી રહી હતી, મૂવી એટલે ફિલ્મ, was announced એની જાહેરાત કરવામાં આવી હતી. announced એટલે જાહેરાત કરી હતી. જ્યારે તેમના જીવન ઉપર બનતી એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી, માંઝી was on his deathbed. માંઝી was એટલે હતા, on his deathbed એટલે તેમની મરણ પથારીએ. deathbed એટલે મરણ પથારી થાય. માંઝી તેમની મરણ પથારીએ હતા. he put his thumb impression, તેમને મૂકી હતી. થંબ ઇમ્પ્રેશન એટલે અંગૂઠાની છાપ, ઇમ્પ્રેશન એટલે છાપ થાય અને થંબ એટલે અંગૂઠો થાય. ઓન એન એગ્રીમેન્ટ એટલે કરારનામા ઉપર. આ ફિલ્મ બનાવવા માટે જે કરારનામું કરવામાં આવે, મંજૂરી લેવામાં આવે વ્યક્તિની, એ મંજૂરી ઉપર એમને દસ્તખત કર્યા. આ દશરથ માંઝીએ પોતાના ઉપર આ દશરથ માંઝી નામની ફિલ્મ બની હતી. જેવી રીતે આપણે ઘણી બધી ફિલ્મો એવી જોઈ છે કે મહેન્દ્રસિંહ ધોની વિશે એક ફિલ્મ બનાવવામાં આવી છે. એવી રીતે ઘણા બધા ખેલાડીઓ છે એના ઉપર ઘણી બધી બાયોપિક ફિલ્મો બનાવવામાં આવી છે. બાયોપિકનો મતલબ થાય કે જે વ્યક્તિ પોતાના સંઘર્ષમાંથી પોતાનું નામ કમાયો છે અને પોતે સંઘર્ષ કરી અને જીવનમાં આગળ આવ્યા છે, એવા જે ફિલ્મો છે એવી એને બાયોપિક કહેવામાં આવે છે, કે જે સંઘર્ષની ગાથાઓ છે. અને એ સંઘર્ષની ગાથા અહીંયા એના ઉપર દશરથ માંઝી ઉપર પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે, જેની મંજૂરી આ દશરથ માંઝીએ મરણ પથારીએ આપી હતી કે હું તમને મારા જીવન ઉપર ફિલ્મ બનાવવાની હું તમને તમામ અધિકારો આપું છું કે તમે મારા જીવન ઉપર ફિલ્મ બનાવી શકો છો. when a movie on his life, જ્યારે તેમના જીવન ઉપર એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી, માંઝી was on his deathbed, ત્યારે માંઝી તેમના મૃત્યુની પથારી પર હતા. he put his thumb impression on an agreement, અને તેમને કરારનામા ઉપર તેમના અંગૂઠાની છાપ મૂકી હતી. and gave away, અને gave away એટલે આપ્યા હતા, exclusive right એટલે તમામ અધિકારો, ટુ મેક અ ફિલ્મ એટલે ફિલ્મ બનાવવા માટેના, ઓન હિઝ લાઈફ એટલે તેમના જીવન ઉપરની, અને તેમના જીવન ઉપર એક ફિલ્મ બનાવવા માટેના તમામ અધિકારો આપી દીધા હતા. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. ધ માઉન્ટેન મેન એટલે કે આ દશરથ માંઝી જે માઉન્ટેન મેન તરીકે ઓળખાય છે, એમને વોઝ ગિવન આપવામાં આવી હતી અ સ્ટેટ ફ્યુનરલ એટલે કે રાજ્ય અગ્નિદાહ. ફ્યુનરલ એટલે અગ્નિદાહ કહેવામાં આવે છે. એમને રાજ્ય તરફથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર એટલે બિહારની સરકાર દ્વારા. તેમને માઉન્ટેન મેનને બિહારની સરકાર દ્વારા રાજ્ય અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અહીંયા આ દશરથ માંઝીના જીવન વિશે આ એક સત્ય આધારિત એક ઘટના આપવામાં આવેલી છે, જેનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. હવે બાકીના જે સ્પેલિંગો છે એ હું એક પછી એક અહીંયા બોર્ડ ઉપર લખું છું, જે તમારે તમારી નોટબુક્સમાં સારી રીતે ઉતારી અને તૈયાર કરવાના છે. તમારે તમામ સ્પેલિંગ મૌખિક એટલે મુખપાઠ તમારે કરી લેવાના છે, કે જેથી કરીને તમને એનું ગુજરાતી ટ્રાન્સલેટ અને એના અર્થઘટનની ખબર પડે.
તો આગળ આપણે હું જ્યાંથી બાકી છે ત્યાંથી હું આગળ એક પછી એક સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ લખતો જઉં છું, જે તમારે તમારી પાકી નોટબુકની અંદર ઉતારી લેવાના છે. રિટર્ન એટલે પાછા ફરવું. married, પરણ્યા. crossing, પસાર કરવું. hills, પર્વતમાળા અથવા ટેકરીઓ. to bring, લાવવું. lunch, બપોરનું ભોજન. સ્લીપ્ડ, લપસી પડવું. seriously, ગંભીર રીતે. injured, ઘાયલ થવું. nearby, નજીકની, પાસેની. straight access, straight, સીધો. access, access એટલે પ્રવેશ. ટાઉન, શહેર અથવા નગર. ઇવેન્ચ્યુઅલી, આખરે અથવા છેવટે. ડેથ એટલે મૃત્યુ. decided એટલે નિર્ણય કર્યો. carve, to carve,
ખોદી કાઢવું. પાથ રસ્તો અથવા માર્ગ. થ્રુ એટલે માંથી. થ્રુ એટલે માંથી. ઇઝીયર એટલે સરળ. long, લાંબુ. deep, ઊંડું. wide, પહોળું. rock, rock એટલે પર્વત. quoted, નોંધ્યું અથવા ટાંક્યું. hammering, hammering એટલે ખોદવું. lunatic, પાગલ. મૂર્ખ અથવા ગાંડું. still, મજબૂત. determination, નિર્ધાર અથવા નિર્ણય. reduced, પરિવર્તિત કરવું. distance એટલે અંતર. sectors, વિસ્તાર.
ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, ટોન્ટેડ મેણા ટોણા મારવા, સપોર્ટ, આગળ જોઈએ વાય, તદ્દન, a few, થોડા, સપોર્ટ, સહકાર, લેટર એટલે પાછળથી, ટૂલ્સ સાધનો, achievement સિદ્ધિ, નામના, popularly લોકપ્રિય, known as તરીકે ઓળખાવું, proposed ઘોષિત કરવું, ગવર્નમેન્ટ સરકાર, announce જાહેરાત કરવી, ડેથ બેડ એટલે મરણ પથારી, થંબ એટલે અંગૂઠો, ઇમ્પ્રેશન છાપ, એગ્રીમેન્ટ કરારનામું,
અગ્નિદાહ આપવો. exclusive rights. તમામ હકો. તો આ હતી દશરથ માંઝી વિશેની સત્ય આધારિત ઘટના કે જેના ઉપરથી આપણને સંઘર્ષ ગાથાની અહીંયા એક વાત જાણવા મળી. અને આ દશરથ માંઝી ઉપર એક ફિલ્મ બનાવવામાં આવી છે જેનું નામ પણ દશરથ માંઝી રાખવામાં આવેલું છે. જે તમે જોશો તો તમને વધારે ખ્યાલ એમાં આવશે કે દશરથ માંઝીનું જીવન કેવું હતું અને એમને કેવો સંઘર્ષ કરેલો હતો પોતાના જીવનની અંદર, કે જે મુશ્કેલીઓનો સામનો કરી અને આગળ વધે છે. અહીંયા અગેન્સ્ટ એટલે ની સામે થાય અને ધ ઓડ્સ એટલે કે પ્રવાહોની સામે. ઓડ્સ એટલે પ્રવાહો પણ કહેવાય છે, મુશ્કેલીઓ પણ કહેવાય છે અને એને આપણે પ્રવાહોની સામે એ પણ ગુજરાતી કરી શકીએ, પ્રવાહોની સામે. બીજું કે આનો મતલબ થાય છે પ્રવાહોની સામે પડવું અથવા મુશ્કેલીઓની સામે. જેને આપણે સંઘર્ષ કહીએ છીએ, અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓની સામે અથવા તો સંઘર્ષ એટલે કે પ્રવાહોની સામે. અગેન્સ્ટ ધ ઓડ્સ નો મતલબ થાય છે અહીંયા આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર 3 સંઘર્ષની ગાથાઓ વિશે આગળ અભ્યાસ કરવાનો છે, જે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આગળ સમજીશું.